પ્રકારની પરીક્ષા કઈ પ્રકારની રહે છે? એટલે સંવાદ કરશો કે પરીક્ષા કરશો? જી પરીક્ષા કે જે એ ઘણા વિડીયોની અંદર ઉલ્લેખ કરે છે અને જે રીતના ચમત્કારોની વાતો કરે છે, કેન્સર મટાડવાની વાતો કરે છે, ડાયાબિટીસ મટાડવાની વાતો કરે છે અને ગંભીરમાં ગંભીર જીવલેણ બીમારીઓને નષ્ટ નાબૂદ કરવાની વાતો કરે છે, દારૂ છોડાવવાની અને વ્યસન છોડાવવાની વાતો કરે છે, તો મને એવું નથી લાગતું અત્યાર સુધીમાં કોઈ ધાર્મિક સ્થળ કે ધાર્મિક જગ્યા એવી કોઈ થયું હોય કે કોઈ દૈવિક કે ઈશ્વરી ચમત્કારથી કોઈ પણ વ્યક્તિએ દારૂ છોડ્યો હોય કે કોઈ પણ વ્યસન ને છોડી દીધું હોય કે એનો તિરસ્કાર કરી દીધો હોય. હા, માણસમાં બદલાવ અમુક સાચી સંગતથી મળી શકે છે, પણ આ બધી વસ્તુથી કે ચમત્કારોથી કોઈ બદલાવ માણસના જીવનમાં આવતો નથી. અને જો જે ચમત્કારોની તે વાતો કરે છે વિડીયોના માધ્યમથી, 7 પેટીઓના નામ આપે છે, બીમારીઓ જળમૂળથી નાશ કરવાનો અને નષ્ટો નાબૂદ કરવાની વાત કરે છે, લોકોના બધા જ દુઃખ દર્દ હરી લેવાની વાતો કરે છે અને જેવી રીતના એ ભવિષ્યવાણી કરે છે એ જ ભવિષ્યવાણી ટીવી ચેનલના માધ્યમથી અમારી સામે આવી અને સાચી સાબિત કરી બતાવે, અથવા તો કોઈ માણસ માત્રના શરીરમાં ઈશ્વરી શક્તિ પ્રવેશ કરે છે અને તે કેવી રીતના કામ કરે છે, જો આવી બધી જ વસ્તુ સાબિત કરી બતાવે તો અમે હારેલા જ છે. અમે સ્વીકાર કરશું અને નતમસ્તક થઈ દંડવત પ્રણામ કરીશું અને આજીવન ભોળાના સાનિધ્યમાં અમે સેવા આપીશું. અને એમાં એ વાતનો પણ મેં ઉલ્લેખ કરેલો છે કે જો અમે ખોટા સાબિત થશું તો જિંદગીમાં ક્યારેય પણ કોઈ પણ ભુવા તાંત્રિક ઓલિયા ફકીર મુંજાવર પાદરીનો અમે વિરોધ નહીં કરીશું. હાજી, આભાર. અને આ જે સંપત્તિની વાત કરી છે, સંપત્તિ બધી જ અમે અમારી પોતાની માલિકીની સંપત્તિ બધી જ વેચીને જે રોકડ રકમની અમે જાહેરાત કરી છે તેને અમે પુરવાર કરી દેશું. થેન્ક યુ. તો આ પડકાર ફેંકનાર કમલેશ જાદવ કે જેમણે કહ્યું કે દાનબા સાબિત કરી બતાવે માધ્યમોની સામે તો અમે તેમના ચરણમાં દંડવત પ્રણામ કરી આજીવન તેમના સાનિધ્યમાં સેવા આપવા માટે તૈયાર છે. એટલું નહીં, કરોડો રૂપિયા તો આપવા છે, સંપત્તિ તો આપવી છે, પરંતુ સાથે વચન આપીએ કે જીવનમાં હવે ક્યારેય અમે કોઈ પણ પ્રકારના આવા સાધુ સંત ઓલિયા ફકીર પીર મુંજાવર જે કંઈ પણ ચમત્કારના દાવા કરતા હોય છે તેમના વિશે નહીં બોલીએ, તેમને કોઈ ચેલેન્જ નહીં કરીએ અને તેમની વાતને માની લઈશું. પણ દાનબા સાબિત કરી બતાવે તો આ વાત અટકેલી છે. જોઈએ દાનબા ચેલેન્જ સ્વીકારે છે કે કેમ, કારણ કે તેમના વિડીયોઝ થોડા અમે પણ જોયા ત્યારે અમને પણ લાગ્યું કે તેઓ જે પ્રકારે અગોચર દુનિયાની, અગોચર વિશ્વની અને ઈશ્વરીય તાકાતની વાત કરે છે તેઓ કદાચ બની શકે કે આ ચેલેન્જનો સ્વીકાર કરી લે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.